અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોના પરિજનોની અરજીનો મુદ્દો એવિએશન કેસના નિષ્ણાંત વકીલ પહોંચ્યા છે અમદાવાદ પ્લેન ક્રેશ સ્થળની વકીલ માઇલ એન્ડ્રેવ્સે મુલાકાત લીધી। પરિજનો વકીલ સાથે મળી વિમાન કંપની સામે લડત આપશે। 13મી ઓગસ્ટ સુધી અમદાવાદમાં રોકાણ કરશે વકીલ, તો 15મી ઓગસ્ટે યુએસ પરત ફરશે વકીલ માઇલ એન્ડ્રેવ્સે। ગુજરાતમાં પ્લેન ક્રેશ મામલે સર્જાયેલ સૌથી મોટી દુર્ઘટના કે જે 12 જૂને બની હતી મેઘાણીનગર વિસ્તારમાં, જ્યાં આ ડૉક્ટર જે હોસ્ટેલ બિલ્ડિંગ છે ત્યાં આ પ્લેન ક્રેશ થયું અને તેની અંદર 260 ઉપર જિંદગી હોમાઈ, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેનો સમાવેશ થાય છે। એ જે ઘટના બની, એ જે પ્લેન ક્રેશ થયું, એમાં જે ખામી જે સામે આવી હતી, જે કારણ જે સામે આવ્યું હતું, એ કારણ અને ઘટનાને જે વિદેશી નાગરિક જે હતા, જે મૃત્યુ પામ્યા હતા, તેમના પરિવારજનોએ પડકારી રહ્યા છે ને તેના માટેની તેઓએ એક અરજી કરી છે। ને તે અરજી બાદ જે યુએસના એક વકીલ જે છે માઇક એન્ડ્રેવ્સ, તેઓ ગુજરાતની મુલાકાતે છે। જેઓ સુરતમાં ગયા હતા અને તે બાદ આજે અમદાવાદ પહોંચ્યા છે અને આ અમદાવાદ આવ્યા બાદ તેઓએ આ સ્થળની મુલાકાત કરી, નિરીક્ષણ કર્યું અને જે સમગ્ર ઘટના બની હતી તે ઘટનામાં જે મુદ્દાઓ શોધવા, જે પુરાવા એકત્ર કરવા અને ઘટના આખી શું હતી તે તમામ વિગતો જાણવા માટે આ જે વકીલ જે છે તે અહીંયા આવ્યા હતા અમદાવાદમાં। તેઓ 10 તારીખ સુધી અહીંયા જે રોકાવાની વાત છે, 10 થી 13 તારીખ સુધી, એ સમય દરમિયાન તેઓ અલગ અલગ સ્થળની અહીંયા મુલાકાત લઈ શકે છે અને તે બાદ 15 અને 16 તારીખે તેઓ ફરી યુએસ જે છે પરત ફરશે। એટલે કે આ મુલાકાત તેમની મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે 80 જેટલા લોકોએ અરજી કરી છે અને તે અરજી બાદની આ કાર્યવાહી, આ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે, જ્યાં યુએસના વકીલ જે છે તે અમદાવાદ આવ્યા અને સ્થળ મુલાકાત કરી, નિરીક્ષણ કર્યું અને જરૂરી બાબતો પણ તેઓ જાણી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।